નમસ્તે ફ્રેન્ડ્સ, આપ જુઓ છો આ પેડા ફૂલ, જે ફૂલની પાંખડી એકદમ નાજુક છે. ભર ઉનાળામાં જંગલમાં ખીલતું આ ફૂલ જોઈએ તો ઘણા ઔષધીય ગુણો લઈને બેઠું છે. ખાલી શોભા નથી વધારતું, પણ તેમાં ઘણા ગુણ રહેલા છે. આજે આપણે જોઈએ કે આપણા વૈદો આપણને કેવું જ્ઞાન આપી ગયા છે, કેવું આપણે કેવી કહેવાય એક ધરોહર છે. આ ફૂલ ભર ઉનાળે ખીલે છે અને તેના આ નાજુક પાંખડી થોડા વખતમાં કરમાઈ જાય છે, પણ સાથે સાથે ઘણા ઔષધીય ગુણોથી ભરેલી છે. અને તેને આપણે ગરમાળો કહીએ છીએ અને તેમાં આવી શીંગો આવે છે. બધાએ આપણે આ વૃક્ષમાં લટકતી જોઈ છે, તેનો ઉપયોગ પણ કર્યો છે. આ શીંગને ખોલીએ એટલે અંદર આ રીતના એકદમ ખાના હોય છે. એક એક પાર્ટની અંદર એક એક બિયા સહિત આ શીંગમાં ગોઠવેલા હોય છે. આને આપણે જ્યારે જે અંદરનો ગર્ભ છે કાળો, જે ચીકણો છે, તેને પાણીમાં પલાળી અને નાના મોટા બધા લઈ શકે છે. ત્યારે આપણને કુદરતની એક કરામત, કુદરતના ગુણનો આપણને ખ્યાલ આવે છે કે આ ફૂલ આટલું નાજુક છે, તે કેટલા ગુણોથી ભરેલું છે. અને આ ગર્ભને પાણીમાં ઉગાડીને તેમાં થોડો ગોળ નાખીને નાના મોટા આબાલ વૃદ્ધ બધા તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ તો કબજિયાત માટે ખૂબ સારું છે. અને રેચક એવું છે કે પેટમાં મરોડ આપ્યા વગર આંતરને ચોખ્ખું કરે છે, સાથે સાથે ઠંડક આપે છે. ત્રિદોષનાશક આ ફળ તાસીરમાં હલકું ઠંડુ છે, તેથી બધા એનો ઉપયોગ કરી શકે છે. અને ખાસ આ પાન છે, જે ફૂલ છે, તેનો ઉકાળો કરી પીવાથી ટોન્સિલમાં ફાયદો થાય છે. સાથે સાથે ગરમાળાનો ગોળ કે ગરમાળાના ફૂલ, તેનાથી પેટના કૃમિ મળે છે. પેટ તો સાફ થાય જ છે, સાથે સાથે કૃમિ મળે છે અને સ્કિનને હેલ્ધી રાખે છે. આવો ગરમાળો, તેના આપણે ફાયદા જોઈએ તો એક નિર્દોષ ઔષધ છે. અને વૈદો કેન્સરમાં તેની છાલનો ઉપયોગ કરી અને ઘણા ફાયદા લે છે. આપણે તો એટલું જ જોઈએ કે આનો ગર્ભ છે એ નાના મોટા બધાને માટે લાભકારી છે. બધા એને લઈ શકે છે. તેને અમલતાસ પણ કહેવામાં આવે છે. એક નાજુક એવું આ પાંખડીવાળું ફૂલ છે, તેને આપણે જેમ ગુલકંદ કરીએ તે રીતે ખડી સાકર મેળવીને તેનો તડકામાં રાખી અથવા તો ચાસણી બનાવીને તેમાં ફૂલની પાંખડીઓ નાખીને 12 મહિના તેનો ઉપયોગ કરી શકાય છે. ફ્રેન્ડ્સ, આટલું સરસ આપણને કુદરતે આપ્યું છે, નિર્દોષ ઔષધ છે, તો ફૂલનો કે શીંગનો ઉપયોગ કરી અને પેટ સાફ રાખીએ, ટોન્સિલમાં લાભ લઈએ, પેટના કૃમિથી છુટકારો મેળવીએ. આવો નિર્દોષ લાભ આપણે સરળતાથી લઈ શકીએ. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.